દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। એરપોર્ટ પર આવતા વાહનો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી વ્હીકલ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવતા રિક્ષા ચાલકોએ વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે। વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવી, જેમાં બસ માટે 170 રૂપિયા, ટેમ્પો એસયુવી માટે 60 રૂપિયા અને ટુ વ્હીલરના 10 રૂપિયા। જોકે આ દરોમાં 30 મિનિટ માટેનો જ છે। જો 8 મિનિટ સુધી પિકઅપ ડ્રોપ માટે આવેલા પ્રાઇવેટ રજિસ્ટર વ્હીકલને કોઈપણ ચાર્જ ચૂકવવો પડશે નહીં। બીજું તરફ એરપોર્ટ પરિસરમાં 3 પૈડાના વાહનો એટલે કે ઓટો રિક્ષાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી એરપોર્ટ પર વર્ષોથી ધંધા કરતા ઓટો રિક્ષા ચાલકો દ્વારા તેઓ વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાહન પાર્કિંગ માટેની 2 નવેમ્બરથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેથી ઓટો રિક્ષા ચાલક દ્વારા આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 3 વ્હીલર વાહનો પર એટલે કે ઓટો રિક્ષા ઉપર એરપોર્ટમાં પ્રવેશવાના પ્રતિબંધને ગેરવાજબી હોવાનું જણાવ્યું હતું। આજ રોજ અમે એરપોર્ટ ઓથોરિટીને મળવા માટે આવ્યા હતા, પણ એરપોર્ટ ઓથોરિટી આજે રવિવારના હોવાના કારણે કોઈ મળ્યું નથી। પણ કોન્ટ્રાક્ટર જે છે એ એની મનમાની ચલાવી રહ્યો છે અને એની મનમાની ચલાવીને આજે રિક્ષા ચાલકોને પિકઅપ અને ડ્રોપિંગ માટે બી પૈસા ઉઘરાણી કરી રહ્યો છે। જેમ કે સરકારી ધારા મુજબ 7 થી 8 મિનિટ ફ્રી આપવામાં આવે છે કોઈ બી સાધનને, તો આ વ્યક્તિ એની રીતે એના પૈસા વસૂલ કરી રહ્યો છે। આજે 80 રૂપિયાના ભાડામાં 55 રૂપિયા રિક્ષા ચાલકે ચૂકવ્યા છે, તો આજે આ રિક્ષા ચાલકોનું શોષણ કરી રહ્યો છે, એ ખોટું થઈ રહ્યું છે। અને રિક્ષા ચાલકોને આ રીતે હેરાન પરેશાન કરશે તો આવનારા દિવસોમાં અગર આ બંધ નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન બી કરીશું। અને અત્યારની તારીખમાં રિક્ષા ચાલકો અહીંયા 35 થી 40 વર્ષથી રિક્ષા ચલાવી રહ્યા છે કે પેસેન્જરોને ફેસિલિટી આપી રહ્યા છે કે પિકઅપ અને ડ્રોપિંગ માટે કોરોના કપડા ટાઈમની અંદર બી રિક્ષા ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બી એ લોકો પેસેન્જરોને વ્યવસ્થિત એમના ઘરે મૂકવા જતા હતા। અને આ રિક્ષા ચાલકો અહીંયા વર્ષોથી રિક્ષા ચલાવી રહ્યા છે અને આજે આ પાર્કિંગ વાળો એ લોકોને બહાર તગેડી રહ્યો છે, જે ખોટું છે। જે એનું અમારી પાસે પાવતીઓ બી છે કે વર્ષો જૂની અમે લોકોએ 2005-2010ની બી પાવતીઓ છે કે અમે લોકો અહીં એરપોર્ટ ઓથોરિટીને પૈસા ભરી અને અહીં રિક્ષા ચાલકો ધંધો કરતા હતા અને આ પાર્કિંગ વાળો જબરજસ્તી એની મનમાની ચલાવી રહ્યો છે। આજ સુધી પાર્કિંગની અમારી પાસે એરપોર્ટ ઓથોરિટીએ કોઈ જ વસ્તુની અમારી પાસે કોઈ માંગ કરી નથી અને આ ખોટું કરી રહ્યો છે। તમારી માંગ શું છે? અગર અમારા રિક્ષા ચાલકોને વ્યવસ્થિત નહીં ઊભા રહેવા દે તો અમે એરપોર્ટ ઓથોરિટી વાત કરીને અને નહીં એરપોર્ટ ઓથોરિટી બી માને તો આગળ ગાંધીનગર સુધી બી અમે જઈશું। આપનો પરિચય? બિલાલ ડી પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ। રજૂઆત લઈને અહીંયા ઊભા છો તમે આજે? અમે રજૂઆત એવી લઈને ઊભા છે કે આજે 30-35 વર્ષથી અહીંયા આગળ રિક્ષા ચલાવીએ છીએ, ધંધો કરીએ છીએ અને આજે સવારે અચાનક એકદમ અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી રિક્ષા આજથી અહીંયા એરપોર્ટમાં નહીં લાગે। તો અમે એ જાણવા માંગીએ છીએ કે એનું કારણ શું છે, કારણ કે અમે ના કોઈ જાતનું મગજમારી કરીએ છીએ, ના કોઈ પેસેન્જરને અમારાથી કોઈ તકલીફ છે, ના ઓથોરિટીને તકલીફ છે। આજે વર્ષોથી એ ધંધો કરીએ છીએ અને કરતા આવ્યા છે અને આનાથી અમારું ગુજરાન ચાલે છે। હવે અમને એકદમ રોકી દીધા, એનું કારણ અમે જાણવા માંગીએ છીએ, બીજું કશું છે નહીં। અને અમને કાઢ્યા છે તો એનું શું રીઝન છે એ અમને જણાવે, બીજું અમારે કંઈક લેવા દેવા છે નહીં એનાથી। अपने एयरपोर्ट अथॉरिटी वाला काढ़िया છે કે एजेंसी वाला, पार्किंग वाला है? ફિલહાલ તો અમને પાર્કિંગ વાળાએ રોક્યા છે। એ કહે છે કે ભાઈ તમારે રિક્ષા નહીં લગાવવાની। તમે કોઈને રજૂઆત કરી છે? રજૂઆત કરવાના છે, પણ આજે રવિવાર છે, કાલે અમને એપીડી સાહેબે મળવા બોલાયા છે, એમને જઈને રજૂઆત કરીશું, પછી આગળ શું થાય છે નિર્ણય અમે જોઈએ છે। આપનો પરિચય? મારું નામ છે સુરેશ કાંતિલાલ સાધુ, હું એરપોર્ટમાં રિક્ષા ચલાવું છું।